જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ઠંડાઈ પેડા। ચોમાસું છે તો શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે અને ચોમાસામાં આપણે ગળાશ ખાવામાં ધ્યાન રાખવું પડે કે શરદી થઈ જાય। અને શ્રાવણ મહિનો હોય તો બધા રહેતા હોય તો ફરાળમાં પણ કંઈક જોઈએ, તો આજે આપણે ઠંડાઈ પેડા બનાવીશું। અને તેના માટે મેં 1.5 લીટર દૂધને ઉકળવા મૂકી દીધું છે। દૂધ ઉકળી અને આટલું ઘટ થઈ ગયું એટલે આપણે હાફ કપ તેમાં સાકર ઉમેરી છે। અને ઉતાસની ઉપર મેં તમને બધાને ઠંડાઈની રેસીપી આપી હતી, તે જ ઠંડાઈનો પાવડર હાફ કપ આપણે ઉમેરી દઈશું, એટલે આપણને પેંડામાં ટેસ્ટ પણ અલગ આવશે। અને આપણે ચોમાસું છે તો પેંડાની તાસીરને માફક પણ આવી છે કે શરદી ઉધરસ ના થાય એટલા માટે। તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે, સાકર પણ ઓગળી ગઈ છે અને હવે વાસણમાંથી છૂટું પડે ત્યાં સુધી હલાવીશું। જુઓ, વાસણમાંથી સરસ છૂટું પડી ગયું છે। હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો હવે આપણે તેના પેંડા વાળી લઈશું, નાની મોટી સાઇઝના, કે બાળકોને પણ આપણે આખો આપી શકીએ। તો એના માટે મેં થોડાક નાના વાળ્યા છે અને થોડા મોટા વાળ્યા છે, સ્પેશિયલ શ્રાવણ મહિના માટે ઠંડાઈ પેંડા। તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમને આમાં કાંઈ ફેરફાર લાગે તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।